સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો. ધાર્મિક નિયમોમાં પણ બંધારણનું પાલન થવું જરૂરી. તેમાં કોઈપણની મનમાની ના ચલાવી લેવાય. વાવ થરાદ જિલ્લામાં ભાજપની ભવ્ય જીત બાદ વિજય સરઘસ ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી. ઘેસડા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય, સંસ્કાર અને શિક્ષણની અનોખી ઉજવણી. કુણાલ ઠક્કર ઇવેન્ટ્સ ફેક્ટરી દ્વારા ગ્લેમર અને સન્માન સાથે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર એવોર્ડ અમદાવાદની 12મી આવૃત્તિ યોજાઈ. 18 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, સેશન કોર્ટના કડક ચુકાદા, આરોપીને 20 વર્ષની સજા અને ₹1.75 લાખનો દંડ કરવામાં આવ્યો. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોનો સફળ ટ્રેપ, સીજીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ ₹20 લાખની લાંચ લેતા ઝડપાયા. સુરત એલસીબી અને કતારગામ પોલીસની કાર્યવાહી, 4.94 લાખના 988 ગ્રામ અફીણ સાથે એક યુવક ઝડપાયો. નસવાડી તાલુકાની 13 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો. ઈવીએમમાં ભાજપના બટન પર લગાવી ટેપ, બંગાળમાં ચૂંટણી વચ્ચે ટીએમસી પર ધાંધલીનો આરોપ. ટીએમસી ઉમેદવારના નજીકના સહયોગી જહાંગીર ખાનની પોલીસ નિરીક્ષક અજય પાલ શર્મા સાથે ઉગ્ર દલીલ. પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન. આ એક્સપ્રેસવે રાજ્યની કનેક્ટિવિટી તેમજ ઔદ્યોગિક રોકાણ, કૃષિ, માર્કેટિંગ, લોજિસ્ટિક્સ અને પ્રાદેશિક સંતુલનમાં ગેમ ચેન્જર સાબિત થશે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.